હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ ફેમિલી કુકર. સો આજે આપણી રેસીપી છે મસ્ક મેલન મિલ્કશેક. આજે આપણે બનાવીશું આનું મિલ્કશેક. સો આવી જાઓ કેવી રીતે બનાવીશું. સો ગાઈઝ, આપણે એના માટે લીધું છે મસ્ક મેલન, જેને આપણે ગુજરાતીમાં શક્કરટેટી કહીએ છીએ. અને નેક્સ્ટ છે શુગર. મેં 3 ટેબલ સ્પૂન જેટલી લીધી છે. બીજું લીધું છે દૂધ 1 વાટકી જેટલું. બીજું લીધું છે આપણે ડ્રાય ફ્રૂટ્સ, તેને ચોપ કરી દીધા છે, એન્ડ આઈસ ક્યુબ. ઓકે ચાલુ કરો. સો આને આપણે સ્ટાર્ટ કરીશું. સો હું આને થોડું ઉપરથી કટ કરી લઈશ. ઉપરથી નહીં, આડું કાપવાનું. અરે બાબા, ચાકુ નહીં ચલતા. ચલા 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 ચલા. ડન. ડન છે. લાઈક ધીસ. અને આવી રીતે લઈશું, એન્ડ બધા જ બીજ જે છે આપણે એક સાથે બધા નીકાળી લઈશું. બધા બી નીકાળી દેજો, દાંત ના ભરાઈ જાય. ડોન્ટ વરી, નહીં રહે. સો બધા બીજ તો નીકળી ગયા છે, નીટ એન્ડ ક્લીન થઈ ગયું છે. હવે આપણે લઈશું like this. ઉચકાય તો ને તારથી. Obviously, કેમ નહીં? એટલી હેવી થોડી છે. ભલું પૂછો. કાંઈ સો ગાઈઝ, નીટ એન્ડ ક્લીન થઈ ગયું છે. ઓકે, મેં બધું નીકાળી દીધું છે એનું, એન્ડ આ રેડી. એન્ડ હવે આપણે એની અંદર નાખીશું ખાંડ. ઓકે, આટલું ઇનફ છે. એન્ડ સીધી આપણે ગ્રાઇન્ડ કરી દઈશું. સો ગાઈસ, આ રેડી થઈ ગયું છે. ઓકે, મિલ્કશેક. હવે આને આપણે અહીંયા મૂકીને થોડાક આની અંદર આઈસ ક્યુબ એડ કરી દઈએ, સો ચિલ્ડ થઈ જાય. રાઈટ, નાખી દીધું છે. નેક્સ્ટ આની અંદર આને એડ કરી દઈએ. સો લવ ઇટ. મસ્ત લાગે છે. ના હું થોડું કરી દઉં. યસ, લવ. ગાઈસ, અલ્પેશ આને હવે ડેકોરેટ કરે છે, જોઈએ કેવું કરે છે. આ એમણે દૂધ નાખ્યું છે. એન્ડ નેક્સ્ટ શું આવશે હવે? નેક્સ્ટ છે હર્શીસ ચોકલેટ. ઓહો હો હો, એવું છે એમ.
બરાબર છે. જો કેવી ફાઇન લાગે છે ને. એન્ડ નેક્સ્ટ હવે ડ્રાયફ્રૂટ ઓકે ડ્રાયફ્રૂટ્સમાં શું લીધું છે આપણે? ડ્રાયફ્રૂટ લેવાનું કાજુ બદામ એમ કહો છે ડ્રાયફ્રૂટમાં હા તો એ તો સામાં આવે યાર. ફાઇન નો મસ્ત લાગે બાકી. અરે ઉપરથી ફરી કરવું પડે યાર. ઇટ્સ ઓકે. એન્ડ હવે ગાઈસ રેડી ફોર ધીસ. કેટલું અમેઝિંગ લાગે છે ને. મસ્ત લાગે છે ને. પી જઈએ આપણે. ટ્રાય ટ્રાય બહુ જ મસ્ત છે. મને તો બહુ જ ભાવે. પ્લીઝ તમે બી આવી જાઓ ગાઈઝ યાર પીવા માટે ઠંડુ ઠંડુ. આટલી ગરમીમાં તમને આ બહુ મજા આવશે. એકદમ કુલ થઈ જશે. આવી જાઓ. અમારી ચેનલ હવે સ્ટાર્ટ થઈ છે. તમને ગમ્યું હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને ફોલો કરજો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.